અંજારનું ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવ ઓગની જતા તેને શાસ્ત્રોક્ત વિધિથી વધાવવાનો કાર્યક્રમ નગરપાલિકા દ્વારા યોજવામાં આવ્યો હતો। શ્રી અજયપાળ દાદાના મંદિરે શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યા બાદ ત્યાંથી શોભાયાત્રા યોજાઈ હતી, જે સિદ્ધેશ્વર તળાવે પહોંચી હતી, જ્યાં વેદોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજન કરાયું હતું। આ પ્રસંગે ધારાસભ્ય ત્રિકમ છાગા અને નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણી, સંતો મહંતો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજી સિંધવના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી। સમગ્ર ગુજરાતની સાથે કચ્છ અને કચ્છની સાથે અંજાર શહેર અને તાલુકા ઉપર મેઘરાજાની ખૂબ મહેર થતાં અંજારનું ઐતિહાસિક તળાવ કે જે લોકોની લાગણી સાથે, અંજારની સભ્યતા સાથે, અંજારની સંસ્કૃતિ સાથે જોડાયેલું આ સિદ્ધેશ્વર તળાવ ઓગળી જતા લોકોમાં પણ હર્ષ અને આનંદ અને ખુશીની લાગણી ફેલાઈ હતી। એવા સંજોગોમાં ગઈકાલે પરમ દિવસે વરસાદ વિરામ લેતા આજે નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, તમામ કાઉન્સિલરશ્રીઓ, શહેરના આગેવાનો, પ્રબુદ્ધ નાગરિકોની ઉપસ્થિતિમાં આ તળાવને હર્ષભેર ખૂબ મોટી સંખ્યામાં નાગરિકોની ઉપસ્થિતિ વચ્ચે શાસ્ત્રોક્ત વિધિથી વધાવવામાં આવ્યું। અંજારનું ઐતિહાસિક સિદ્ધેશ્વર તળાવ કાલે ઓગની જતા આજે એને શાસ્ત્રોક્ત વિધિથી ધારાસભ્યની ઉપસ્થિતિમાં અંજારના સૌ નગરજનો, મારા સાથી કાઉન્સિલર મિત્રો દ્વારા આજે વિધિવત રીતે વધાવવામાં આવ્યું। આપણે શાસ્ત્રોક્ત વિધિથી જ્યારે આ સિદ્ધેશ્વર તળાવને વધાવ્યું છે ત્યારે સૌ નગરજનોને હું શુભેચ્છા પાઠવું છું અને હાર્દિક અભિનંદન પાઠવું છું।